આજે ચાર આરોપીઓ અત્યારે હાથ જોડી રસ્તા પર નીકળી રહ્યા છે, જેના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો। તે આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ ગુસ્સે થઈ જાય છે અને ગુસ્સામાં તે જેલના કેવી રીતે સળિયા ગણે છે અને તેની પૂરી જિંદગી કેવી રીતે જેલના પાછળ પસાર થાય છે તેની આ વાત છે। આરોપીઓએ એક વ્યક્તિ છે તેની હત્યા કરી છે। કેવી રીતે હત્યા થઈ, શું મામલો હતો તે મુદ્દે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। જ્યારે કોઈ વ્યક્તિની હત્યા થાય છે ત્યારે બે પરિવારો બરબાદ થતા હોય છે। સૌથી પહેલું વેઠવાનું એણે થાય છે કે જે વ્યક્તિ જેલમાં જાય છે અને તેના પરિવારજનો તેના પાછળ આક્રંદ કરે છે, અને બીજો એ વ્યક્તિ કે જેનું મૃત્યુ થાય છે, કેમ કે મરનાર વ્યક્તિ આ દુનિયા છોડીને જતા રહેતા હોય છે, પરંતુ તેમના પરિવારજનો, તેમના મિત્રો, તેમના સગા સંબંધી તે પૂરેપૂરી જિંદગી તેને યાદ કરતા હોય છે અને તેને યાદ કરી તે દુઃખમય પણ બની જાય છે અને કેટલાક કિસ્સામાં તે રડી પણ જતા હોય છે। ગુસ્સો એક ખરાબ વસ્તુ છે, તેણે અનેક પરિવારના માળા વિખેરી નાખ્યા છે। ગુજરાતમાં જે પ્રકારે હત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે કે ક્રાઇમની ઘટનાઓ સામે આવતી હોય છે, તેમાંથી મોટા ભાગના એવા આરોપીઓ હોય છે કે જેમણે તેમની જિંદગીમાં પહેલો અને છેલ્લો ક્રાઇમ કર્યો હોય છે, પરંતુ ગુસ્સામાં અને આક્રોશમાં જે ગુનો આચરી દે છે ને ત્યારબાદ પોલીસ સ્ટેશન, કોર્ટ કચેરીને અંતે જેલના તેણે સળિયા ગણવા પડે છે। અને જ્યારે આરોપી જેલમાં જાય છે ત્યારબાદ સૌથી વધારે પીડા અને સૌથી વધારે યાતના તેની પત્ની, તેના બાળકો, તેના માતા પિતા અને તેની બહેનોને હોય છે, કેમ કે જેલમાં જ્યારે તે મળવા જતા હોય છે તે સમયે મળવાનો ચોક્કસ સમય હોય છે અને મળવા માટે લાઈનમાં ઊભું રહેવું પડે છે। આવા અનેક દ્રશ્યો અમે જાતે જોયા છે અને આવી પીડાઓ પણ અમે અનેક લોકોની સાંભળેલી છે। કોઈ વ્યક્તિને જ્યારે ગુસ્સો આવે ત્યારે તેણે એ ગુસ્સો શાંત કરવાનો પ્રયાસ કરવો જોઈએ અથવા અન્ય સ્થળે તેણે ડાયવર્ટ કરવો જોઈએ, કેમ કે જેલોમાં જે અત્યારે સજા કાપી રહ્યા છે તેમાંથી 90% જે ગુનેગારો છે તેમણે તેમની જિંદગીમાં પહેલો અને છેલ્લો ગુનો કર્યો હોય છે। સુરતમાં આવી જ એક ડુમસ વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે, જેમાં જે આરોપી છે, આરોપી જે મરણ જનાર છે, જેનું નામ છે સ્ટીફન, આ સ્ટીફનને ઇન્સ્ટાગ્રામ થકી બોલાવે છે અને ત્યારબાદ બોલાચાલી થાય છે અને આરોપી અને તેના મિત્રો આ સ્ટીફનને ગળાના ભાગે છરી મારી દે છે। સ્ટીફન છે તેના શરીરમાંથી લોહી વહી જાય છે અને તે મૃત્યુ પામે છે। આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે। કુલ 6 આરોપીઓ છે, 6માંથી 2 આરોપીઓ એવા છે જે પોતે સગીર છે અને બાકીના 4 આરોપીઓને પોલીસ ઘટના સ્થળે લઈ જાય છે, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવે છે, જેના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો। આ ઘટના શું હતી, આરોપીઓએ ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો અને મૃતક અને આરોપીઓ વચ્ચે શું સંબંધ હતો, તે દરેક મુદ્દે ડીસીપી રાજેશ પરમારે વાત કરી છે। ગઈકાલે તારીખ 15/4/2025ના રોજ ડુમસ પોલીસ સ્ટેશનના લંગર વિસ્તારમાં 22:15 થી 23:0 દરમિયાન યુવાન છોકરાઓના એક વોટ્સએપ અને ઇન્સ્ટાની ચેટ બાબતે તું મારી મિત્ર છે સ્ત્રી છોકરી એની સાથે કેમ બોલે છે એ બાબતે માથાકૂટ થઈ અને તેમાં જે જુવેનાઇલ આરોપી છે એને છરી મારતા એક વ્યક્તિનો હત્યા થઈ છે। તેમાં એ બનાવમાં ડુમસ પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી જે આરોપીઓ હતા 6 આરોપીઓ એને રાત્રે ડિટેન કર્યા છે ને અત્યારે અટક કરી લીધેલા છે અને જે ગુનાના કામે જે હથિયાર વપરાયેલું છે તેને પણ કબજે કરવાની કોશિશ ચાલે છે। હા, મૃતક હતો એનો મિત્ર જે છે એને બીજી એક છોકરી સાથે પ્રેમ સંબંધ હતો, એટલે હાય હેલો કરતો હતો અને પેલો એને ભય માનતી હતી, એટલે કે તું કેમ એની જોડે સાથે મેસેજ કરે છે એ બાબતે એકબીજાને ઓળખતા નહોતા, પણ વોટ્સએપ પર, ઇન્સ્ટાના મેસેજ પર વાત થઈ, એટલે કે તું કોણ છું, કે તું આવી જા, એ રીતે આ બનાવ બનેલો છે। આરોપી શું કરે છે? આરોપી જે છે, આરોપીઓમાં ટોટલ 6 નામ છે, જે જુવેનાઇલ છે અત્યારે જે આરોપી છે, અને બાકીના 4 છે પુખ્ત વયના છે, તેઓ હમણાં છૂટક મજૂરી કરે છે અને એક બીજો પણ જે છે એ પણ 10માની પરીક્ષા આપીને ઘરે છે। ના, અત્યાર સુધીમાં અત્યારે જોતા કોઈનો ગુનાહિત ઇતિહાસ નથી।
આખો ઘટનાક્રમ કઈ રીતનું હતું, ક્યાં ક્યાં બોલાવવામાં હા, ઘટનાક્રમ એ રીતે હતો કે જે ડુમસના જે છોકરા હતા એમને અને ભીમપુરના છોકરા એ બંને વચ્ચે માથાકૂટ થઈ, એટલે કે તું લંગરે આવી જા એમ કરતા ઇન્સ્ટાના મેસેજ પરથી બોલાયા પછી સમાધાનની વાત થઈ. એમાં જે જુએનાઇલ છે બાળકિશોર એણે ગુસ્સામાં આવી એની જાતે જે છરી લઈને આવ્યો હતો એ છરી એણે જે સ્ટીવન સંજય ઘંટીવાલા છે જે સામેનો એને અડાડી દીધી, એને મારી ગળામાં, એને બ્લીડિંગ થઈ જતા એનું મૃત્યુ થયું છે. એના બે જે દેવ અને વંશ કરીને બીજા બે મિત્રો હતા એમને પણ છરી વાગી છે, તેઓ સારવાર હેઠળ છે પણ આઉટ ઓફ ડેન્જર છે. આ જે આરોપી છે તેણે સ્ટીફન ઘંટીવાલા છે તેને બોલાવ્યો હતો અને બોલાવ્યા બાદ તે બંને વચ્ચે બોલાચાલી થાય છે. મામલો હતો સ્ટીફન ઘંટીવાલા એક યુવતી સાથે વોટ્સઅપ ચેટ અને ઇન્સ્ટાગ્રામ થકી વાત કરતો હતો અને તે વસ્તુ આ આરોપીને પસંદ નહોતી આવીને તેણે આ સ્ટીફન ઘંટીવાલાનું ઢીમ ઢાળી દીધું છે. અત્યારે પોલીસે આરોપીઓને ઝડપ્યા છે, જેમાંથી 2 સગીર છે અને બાકીના 4 છે તે પુખ્ત છે. પરંતુ જ્યારે તેમને રોડ પર લાવવામાં આવ્યા તે સમયે તે રડી પણ રહ્યા હતા, કેમ કે તેમના જીવનનો તે પહેલો અને બની શકે કે છેલ્લો ગુનો પણ હોઈ શકે. આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ, પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને